વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડબાસા રોડ પર મહલી તલાવડી નજીક મોડી રાત્રે એક યુવકની નિર્મમ હત્યા થતા વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. જે સનાભાઈ રાવજીભાઈ ચાવડા નામના યુવક પર છાતી અને માથાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાની આશંકા જોવા મળી છે. પરિવારજનો ઘરની અંદર સૂતા હતા, જ્યારે યુવક બહાર સૂતો હતો. તે દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પાદરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ તેજ કરવામાં આવી રહી છે. ખબર જ નહીં, હવે તો ઊંઘી જ હતા ઘરમાં. આ બનાવ ક્યાં આગળ બન્યો? આ બનાવ ઘેર અને તમે બધા આખો પરિવાર ક્યાં હતા? ઘરમાં ઊંઘી જતા. અમે ત્રણ જણા, છોકરી છોકરો ને હું અને પપ્પા બહાર ઊંઘી જાય, અમે અંદર ઊંઘી છીએ. ખબર પડી? ખબર 7 વાગે બહારનું ખોલ્યું નહીં ત્યારે ખબર પડી. શું શું અત્યારે શું પરિસ્થિતિ છે? આ બધા બે હીરા કરી જઈએ. શું લાગે છે? આવું